નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરીશું. પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 નું ઓલરેડી સોલ્યુશન આપણે આ YouTube ચેનલ પર મૂકેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાનું બાકી હોય તો સૌપ્રથમ કરી લેવું. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે તેની ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે. આપણે હવે હેતુલક્ષી પ્રશ્ન વિભાગ એ તરફ જઈએ. ઓકે, વિભાગ એ ના તમને અમુક એમસીક્યુ તમને દેખાય છે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24, પ્રત્યેકનો કેટલો ગુણ છે? 1 ગુણ. નીચે આપેલ બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. એ એમસીક્યુ જે છે તમારે કેટલા પૂછાય છે? 1 થી 6. જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18 નો એક ઉકેલ 10 હોય તો k ની કિંમત શોધો. k બરાબર કેટલા? તો જો આની ગણતરી કરીએ, આપણને સમીકરણ શું આપેલું છે? 8x + 3y + 5k બરાબર 18. એમાં x ની કિંમત 1 મૂકો અને y ની કિંમત કેટલી મૂકો? 0. તો 8 ની જગ્યાએ 8, x ની જગ્યાએ 1 + 3 y ની જગ્યાએ 0 વત્તા 5k બરાબર કેટલા આવશે? અહીંયા 18. તો અહીંયા 8 એકા કેટલા થશે? 8. 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. લખો કે ના લખો કઈ ફરક ન પડે. પ્લસ કેટલા? 5k બરાબર કેટલા? અહીંયા 18. તો શું થશે? અહીંયા 5k બરાબર 18 પ્લસ 8 ને ઉપાડીને આ બાજુ લાવો તો -8 થઈ જાય. તો જવાબ આપણો 5k બરાબર કેટલો આવે? 10. તો k બરાબર 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે 10/5. તો k નો જવાબ કેટલો આવશે? આપણો 2 આવશે. કેટલો આવશે? 2. બીજો પ્રશ્ન છે, સમીકરણ x² - 4x + 7 બરાબર 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. તો વિવેચકનું સૂત્ર તમે જાણો જ છો, સ્ક્રીન પર તમને બતાવું છું. વિવેચકનું સૂત્ર શું છે? d બરાબર b² - 4ac બરાબરની જગ્યાએ બરાબર. b ની કિંમત કેટલી? તો કે -4. તો b² છે એટલે એની જગ્યાએ -4² -4. a ની કિંમત કેટલી આપણી? કઈ નથી એટલે 1. c અચળ પદ કેટલો છે? 7. તો બરાબર -4² કેટલો થાય? 16. -4 એકા 4, 4 સીધા કેટલા થશે? 28. અને 16 માંથી જો 28 બાદ કરો તો જવાબ કેટલો આવશે આપણો? -12. તો જવાબ શું હશે આપણો? -12 હશે. નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ કે સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય એ આપણે શોધવાનો છે. તો આપણે આ રફ કરી દઈએ પહેલા. ચલો અહીંયા જુઓ, સમાંતર પ્રથમ n પદોનું શું કરવાનું છે? સરવાળો. તો સરવાળાનું સૂત્ર આપણું શું છે? તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 into d બરાબરની જગ્યાએ બરાબર. કેટલા પદોનો સરવાળો કીધો છે? n પદોનો, એટલે n ની જગ્યા તો n જ રહેશે ભાગ્યા 2 કૌંસમાં 2 ની જગ્યા 2. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કયો? k એટલે 2k થઈ જશે પ્લસ n ની જગ્યાએ n -1. d ની કિંમત 3k માંથી k બાદ કરો એટલે કેટલા વધે? 2k. તો બરાબરની જગ્યાએ બરાબર n/2 કૌંસમાં 2k પ્લસ આને કેટલા વડે ગુણવાનું? 2k વડે. તો શું થશે અહીંયા? 2kn - 2k. તો અહીંયા જુઓ 2k પ્લસ માઇનસ ઉડી જશે બરાબર. અહીંયા શું વધે? તો n/2 કૌંસની અંદર 2k અને n. તો અહીંયા 2 પણ ઉડી જાય છે. તો હવે આ બંનેના ગુણાકારમાં kn ગુણ્યા n કરો તો n 2 વખત થઈ જાય એટલે કે n² k. તો આનો જવાબ શું આવશે આપણો? n² k. બિંદુ -3 થી -3 8 નું
વાય અક્ષથી લંબ અંતર કેટલું છે? અહીંયા કયા અક્ષથી કીધું છે? વાય અક્ષથી. જ્યારે વાય અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો x ની કિંમત જોવાની અને અંતર માઇનસમાં ના હોય, કોની અંદર હોય? પ્લસ ની અંદર. જો x અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો y ની કિંમત જોવાની. હવે નેક્સ્ટ દાખલો જે છે, sec ની 4 ઘાત થીટા માઇનસ sec નો વર્ગ થીટા બરાબર જવાબ શું આવે? તો એની આપણે ગણતરી કરીએ. જુઓ અહીંયા sec ની 4 ઘાત થીટા માઇનસ sec નો વર્ગ થીટા. તો આ બંનેમાંથી જુઓ કોમન શું નીકળે? sec નો વર્ગ થીટા ને કોમન નીકળી જાય. તો sec નો વર્ગ થીટા, તો કૌંસમાં શું વધે? 4 ઘાતમાંથી 2 ઘાત કોમન નીકળે એટલે sec નો વર્ગ થીટા જ વધે. માઇનસ કેટલા વધે? sec ના વર્ગ થીટામાંથી એ નીકળી જાય એટલે 1 વધે. હવે sec ના વર્ગ થીટા એક નિત્યસમ પ્રમાણે સૂત્ર શું થાય છે અહીંયા? તો કે tan નો વર્ગ પ્લસ 1 અને sec નો વર્ગ થીટા માઇનસ 1 કરો એટલે જવાબ શું આવે પાછો? tan નો વર્ગ થીટા. તો હવે આ કૌંસને આ બંને સાથે ગુણાકાર કરવાનો. તો tan નો વર્ગ થીટા ગુણ્યા tan નો વર્ગ થીટા એટલે શું થઈ જાય? tan ની 4 ઘાત થીટા પ્લસ 1 ગુણ્યા tan નો વર્ગ એટલે શું થશે? tan નો વર્ગ થીટા. તો આપણો જવાબ શું આવશે? tan ની 4 ઘાત થીટા પ્લસ tan નો વર્ગ થીટા. હવે આપણો નેક્સ્ટ દાખલો છે, જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક એટલે શું કહેવામાં આવે? z. તો જુઓ એની ગણતરી આપણે અહીંયા સ્ક્રીન પર દેખાડું છું તમને. જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક એટલે શું કહેવામાં આવે? z. તેના મધ્યક કરતા 12 વધુ છે એટલે બરાબર શું લખાય? મધ્યક કરતા એટલે x બાર કરતા કેટલા વધારે છે? તો કે 12. તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય. શું કીધું છે? બહુલક એટલે z. કોના કરતા? મધ્યસ્થ એટલે કે m. તો z અને m નો સંબંધ ચકાસવાનો છે, એમાં x બાર ની કોઈ જરૂર નથી. તો આપણે અહીંયા z ની કિંમત શોધવી હોય તો x બાર ની કિંમત શોધવી હોય તો શું થઈ જાય? z પ્લસ 12 આ બાજુ આવે તો માઇનસ 12 બરાબર x બાર. આ સૂત્ર બની જાય. હવે આપણું એક સૂત્ર છે જેની અંદર 3 નો સમાવેશ થતો હોય. તો શું સૂત્ર છે? તો કે બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર. તો z ની જગ્યાએ કિંમત નથી મૂકવાની, બરાબરની જગ્યાએ બરાબર, 3 ની જગ્યાએ 3, m ની જગ્યાએ m, માઇનસ 2 ની જગ્યાએ 2 અને x બાર ની જગ્યાએ કેટલા મૂકવાના છે? x બાર ની જરૂર નથી એટલે z માઇનસ 12 અને z ની જગ્યાએ z. તો z બરાબર શું આવે અહીંયા? 3m માઇનસ આ કૌંસને 2 વડે ગુણવાનો એટલે 2z અને માઇનસ માઇનસ પ્લસ 12 દુ કેટલા થાય? 24. હવે જુઓ આ z અને આ માઇનસ 2z બંને સજાતીય પદો થયા. તો z માઇનસ 2z આ બાજુ આવે તો પ્લસ 2z બરાબર શું જવાબ વધે? 3m પ્લસ કેટલા? 24. z વત્તા 2z એટલે જવાબ કેટલો થશે? 3z બરાબર જવાબ અહીંયા આ બંનેમાંથી કોમન શું નીકળે? 3 કોમન નીકળે. તો કૌંસમાં શું વધે? m પ્લસ 8. અહીંયા 3 ઉડી જાય. તો બહુલક એના મધ્યસ્થ કરતા કેટલો વધારે છે? 8 વધારે છે. બહુલક બરાબર m પ્લસ 8. તો અહીંયા આપણો જવાબ આવશે બહુલક તેના મધ્યસ્થ કરતા 8 વધારે છે. હવે MCQ પતી ગયા. નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. અહીંયા 20a નો વર્ગ b અને 30ab નો વર્ગ નો ગુસા ખાલી જગ્યા થાય. તો જુઓ આના અવયવો પાડીએ તો 20 ના અવિભાજિત અવયવો શું પડે? તો 20 ના અવિભાજિત અવયવોમાં 2 વડે ગુણો એટલે ભાગો એટલે 10, 10 ને 2 વડે ભાગો એટલે 5. ફરીથી 1 મિનિટ. ઓકે, સૌથી પહેલા આપણે 20 ને 2 વડે ભાગો તો 10, ફરીથી 10 ને 2 વડે ભાગો તો 5 અને 5 ને ભાગી શકાય નહીં. અને અહીંયા a નો વર્ગ છે એટલે 2 વખત a લખાય અને પછી શું લખાય? b. પછી 30 ને 2 વડે ભાગી શકાય એટલે 15 આવે. પછી 15 ને 3 વડે ભાગો, 15 ને 3 વડે ભાગો એટલે કેટલા આવે? 3 અને પછી 5. a એક વખત અને b 2 વખત. આપણને એવું શું કીધું છે? ગુસાની અંદર સૌથી નાની ઘાત લેવાય એટલે એક વખત જુઓ આ 2 આવશે. પછી શું આવશે? કોમનમાં આ 5 કોમન છે એ આવશે એટલે 2 50 કેટલા થઈ જશે? 10. પછી a કોમન છે આવશે અને a આમાં છે આમાં નથી. b એક વખત કોમન છે તો એક વખત આવશે. તો જવાબ શું આવશે આપણો? 10ab. જવાબ શું આવશે આપણો?
tan AB. એના પછી શું આપેલું છે જુઓ, 8મો પ્રશ્ન, સુરેખ બહુપદી p of x બરાબર 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. આપણે સુરેખ બહુપદીનું એક શૂન્ય શોધવાનું છે. સુરેખ બહુપદી શું આપેલી છે? 3x - 7 બરાબર કેટલા લખવાના? 0. તો x ની કિંમત શું થાય? 3x બરાબર -7 આ બાજુ આવે +7, x બરાબર 7 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો જવાબ શું આવે? 7/3. હવે 9મો, જો 5p of a બરાબર 3p of a બાર હોય તો p of a બાર ની કિંમત કેટલી? તો આની અંદર અહીંયા ગણતરી કરીને બતાવું છું. જુઓ, અહીંયા આપણને શું આપેલું છે? 5p of a બરાબર 3p of a બાર. તો જુઓ, અહીંયા p of a બરાબર શું લખી શકાય? 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકારમાં, તો 3/5 p a બાર. હવે આપણને ખબર છે કે સૂત્ર છે કે p of a ની સંભાવના પ્લસ એની p of a બાર એની શરતી સંભાવનાનો જવાબ કેટલો આવે? 1. તો p of a ની કિંમત આપણે એની જગ્યાએ લખીશું 3/5 p of a બાર વત્તા p of a બાર બરાબર કેટલા? 1. અહીંયા ભાગાકારમાં કંઈ નથી એટલે 1, 5 અને 1 નો લસા કેટલો આવશે? અહીંયા 5. આને કોઈને સાથે ગુણવાની જરૂર નથી કેમ કે આના ભાગાકારમાં ઓલરેડી 5 છે. આને કેટલા વડે ગુણવો પડશે? 5 વડે, કેમ કે ગુણાકારમાં ભાગાકારમાં 1 છે, 1 ને 5 વડે ગુણવા પડે. તો 5 ગુણ્યા p of a બાર બરાબર કેટલા આવશે? 1. તો 3 ને 5 કેટલા થશે? અહીંયા 8 p of a બાર અને 5 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં 1 ની સાથે ગુણાય એટલે 5 થઈ જાય. તો p of a બાર ની કિંમત કેટલી આવશે? 5/8 આવશે. કેટલો જવાબ આવશે આનો? 5/8. ચલો, 10મા નંબરનો છે, જો sin θ બરાબર t હોય તો cos θ બરાબર કેટલા? તો એની આપણે ગણતરી અહીંયા બતાવી દઉં. જુઓ, આપણને શું આપેલું છે? sin θ બરાબર t તો cos θ બરાબર ક્વેશ્ચન માર્ક. તો આપણને એક નિત્યસમ ખબર છે, પહેલો જ નિત્યસમ છે કે sin નો વર્ગ થીટા પ્લસ cos નો વર્ગ થીટા બરાબર જવાબ કેટલો આવે? 1 આવે. તો હવે આપણે જવાબ કોનો શોધવાનો છે? cos ને. તો cos ને કરતા બનાવીએ તો શું થશે? જુઓ, cos નો વર્ગ થીટા બરાબર 1, sin નો વર્ગ થીટા બાજુ આવશે તો માઈનસ sin નો વર્ગ થીટા. તો જુઓ, આપણે cos ની કિંમત શોધવી છે તો અહીંયા વર્ગમૂળ નીકાળીશું તો સામે બી વર્ગમૂળ નીકળશે. cos θ બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ શું થશે? sin વર્ગ થીટા. તો cos θ બરાબર આપણને આપણો જવાબ વર્ગમૂળમાં 1 માઈનસ sin ની જગ્યાએ કેટલા આપેલા છે? t. તો t નો શું થઈ જશે? વર્ગ. તો આપણો જવાબ શું આવશે? cos θ બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ t નો વર્ગ. તો જુઓ, વર્ગમૂળમાં 1 માઈનસ t નો વર્ગ. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. અને વર્તુળને છેદિકા જો પૂછ્યું હોય તો વર્તુળને 2 બિંદુમાં છેદે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે, જો અવલોકનો 15, 27, 23, 28, 23, 25, 19, 28 x નો બહુલક 23 હોય તો x + 7 બરાબર કેટલા? તો આનામાં આપણે સૌપ્રથમ x ની કિંમત શોધવાની છે. કેવી રીતે? હવે જુઓ, સૌપ્રથમ મધ્યવસ્તીનો માપ કયો આપેલો છે? આપણે બહુલક. અને કેવી માહિતી છે? અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતીમાં બહુલક કોને કહેવામાં આવે? સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો અવલોકન. તો અહીંયા બહુલક આપણને કેટલો આપેલો છે? 23. એનો મતલબ આ માહિતીની અંદર 23 સૌથી વધુ વખત આવે છે. તો જોઈએ આપણે 28 કેટલી વખત આવે છે? 2 વખત. 23 બી કેટલી વખત છે? 2 વખત. તો કેમ 23 ને બહુલક કીધો? કેમ કે x ની જગ્યાએ બી કેટલા હશે? 23 હશે. x ની જગ્યાએ બી કેટલા હશે? 23 કિંમત હશે, ત્યારે બહુલક 23 થાય. તો અહીંયા x ની જગ્યાએ 23 + 7 એટલે જવાબ કેટલો આવશે? આપણો 30 આવશે. ચલો, હવે છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસા એમનો 15 છે, લસા ab નો 162 હોઈ શકે? ન હોઈ શકે. કેમ? કેમ કે ગુસા અને લસા જે છે એકબીજા સાથે સંબંધ દર્શાવે છે, એટલે લસાને ગુસા વડે ભાગી શકાય છે.
અથવા તો ગુસાના ઘડિયામાં લસા આવતો હોય છે. 162 ને 15 વડે અહીંયા ભાગી શકાતા નથી. ચલો એના પછીનો એક પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યનો સરવાળો 5 ભાગ્યા 3 થાય. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? માઇનસ બી અપોન એ. તો બરાબર માઇનસ બી ની કિંમત કેટલી છે? 5 ભાગ્યા 3. તો જવાબ માઇનસ 5 ભાગ્યા 3 આવવું જોઈએ. અહીંયા 5 ભાગ્યા 3 આપેલો, જવાબ શું આવશે? ખોટો. ચલો નેક્સ્ટ, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી. તો એ તો સાચું કહેવા છે. 2020 ની સાલમાં જો 2020 આપેલો છે, તો 2020 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો જે વર્ષને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ તેવા વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. અને લીપ વર્ષની અંદર 366 દિવસ હોય. કેટલા દિવસ હોય? તો 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના. તો જુઓ, આખા વર્ષમાં કુલ 52 અઠવાડિયા હોય અને એક અઠવાડિયામાં 7 દિવસ હોય. તો 52 ગુણ્યા 7 કરો એટલે 364 દિવસ આવે. તો અહીંયા વધારાના દિવસો કેટલા આવે? 2. તો એની સંભાવના જવાબ કેટલો આવવો જોઈએ? 2 ભાગ્યા 7 આવવો જોઈએ. અહીંયા 3 ભાગ્યા 7 આપેલો છે, જવાબ શું આવશે? રોંગ આવશે. ચલો નેક્સ્ટ 17મો, જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d ની કિંમત કેટલી? તો જુઓ એની ગણતરી આપણે અહીંયા જ કરી લઈએ. a25 એટલે શું લખાય? a + 24d લખાય. અને માઇનસ a15 એટલે કેટલું લખાય? a + 14d. પણ આગળ માઇનસ એટલે નિશાની બદલાઈ જશે. a - 14d બરાબર જવાબ કેટલો? 24. એ ઉડી ગયા. 14 માંથી 24 માંથી 14 જશે કેટલા વધશે? 10d બરાબર જવાબ કેટલો આવશે? 24. તો d બરાબર કેટલા થશે? 24 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો આવશે આપણો? 2.4. કેટલો જવાબ આવશે આનો? 2.4. 18મો પ્રશ્ન છે, ચક્રીય ચતુષ્કોણની વાત કરી છે. કયો ચતુષ્કોણ છે? ચક્રીય. ABCD માં a બરાબર c - 40 હોય તો a ની કિંમત શોધો. તો જુઓ a અને c સામસામીના ખૂણા બને અને ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે સામસામીના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો એની ગણતરી આપણે અહીંયા કરીએ. આપણને ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો a બરાબર ખૂણો c - 40 આપેલા જ છે. બીજી વસ્તુ, ખૂણો a પ્લસ ખૂણો b બરાબર કેટલા થાય? 180. કેમ કે ચક્રીય ચતુષ્કોણના ખૂણા છે. એની જગ્યાએ કેટલા લખવાના છે આપણે? ખૂણો c - 40 વત્તા અહીંયા ખૂણો શું આવશે? c બરાબર 180. ખૂણો c વત્તા ખૂણો c એટલે કેટલા થશે? 2 ખૂણો c બરાબર 180 - 40 ને આ બાજુ લાવો તો +40. તો 2 ખૂણો c બરાબર જવાબ કેટલો આવે? 220. તો અહીંયા ખૂણો c બરાબર કેટલા મળે? 220 ભાગ્યા 2. તો એનો મતલબ ખૂણો c બરાબર જવાબ કેટલો આવે? આપણો 110. પણ આપણને પ્રશ્નમાં ખૂણા a ની કિંમત શોધી છે, પૂછી છે. તો ખૂણો a બરાબર તો કેટલા છે? ખૂણો c - 40. ખૂણા c ની કિંમત 110 - 40. તો આનો જવાબ કેટલો આવશે? 70 આવશે. કેટલો આવશે? 70. તો ખૂણા a ની કિંમત કેટલી હશે? 70. નેક્સ્ટ 19મો છે, 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસની સંખ્યા શોધો. કુલ કેટલા છે? 400. ખામીયુક્ત ખમીસો શોધવાના છે. સંભાવના આપણને આપેલી છે. તો જુઓ સંભાવનાનું સૂત્ર P of A બરાબર m ભાગ્યા n. સંભાવના કેટલી છે? 0.035. m ની કિંમત નથી જાણતા. n ની કિંમત કુલ કેટલી આપેલી છે? 400. તો અહીંયા કેટલા? જુઓ પોઈન્ટ ની પાછળ કેટલા ડિજિટ છે? 3. તો શું થશે? 35 ભાગ્યા 1000. 400 ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. બરાબર શું જવાબ આવશે? m. 0 0 0 0 ઉડી જાય. 35 ચોક કેટલા થાય? 140. 35 ચોક કેટલા થાય? 140 ભાગ્યા કેટલા? 10 બરાબર m. અહીંયા બી 0 0 ઉડી જાય એટલે m બરાબર કેટલા આવે? 10. એટલે ખામીયુક્ત ખમીસની સંખ્યા કેટલી આવશે? 10. તો આની અંદર આનો જવાબ કેટલો આવશે આપણો? 10. 20મો, કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવાળો કેટલો થાય? તો 0 થાય. તો આનો જવાબ કેટલો આવશે? 0 આવશે.
નેક્સ્ટ યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડોની અંદર તો સૂત્રો પૂછાય છે હે ને 12મા અને 13મા ચેપ્ટરના. એની અંદર જો સૌથી પહેલા શંકુનું ઘનફળ, તો શંકુના ઘનફળનું સૂત્ર શું 1/3 પાઈ r નો વર્ગ h. ગોળાનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. 23મો 20 મિનિટ સમયગાળામાં કુલ કેટલી મિનિટ હોય 60. 20 મિનિટ એટલે કયો ભાગ કહેવાય? ત્રીજો ભાગ કહેવાય. જુઓ કુલ કેટલી મિનિટ હોય 60. 60 માંથી કેટલી મિનિટનું પૂછ્યું છે આપણને 20. ઓકે, કુલ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બને 360. તો જુઓ 20 તરી 60, 360 ભાગ્યા 3 કરું એટલે જવાબ કેટલો આવે 120 આવે. તો આનો જવાબ શું આવશે 120. 45 મિનિટની વાત કરી છે તો જુઓ અહીંયા શું થશે 45 ભાગ્યા કુલ મિનિટો કેટલી 60 ગુણ્યા કુલ કેટલા અંશનો ખૂણો બને 360. તો 60 છંગ 360. તો 45 ગુણ્યા 6 કરવામાં આવે તો જવાબ કેટલો આવે 270 જવાબ આવે. આ રીતે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે મળીશું. ધન્યવાદ.